ઓને ચારતા વગડાની માય એવા ડાલી બાય ગાયું વાચરું સારતા રે આમ ડાલીબાઈ વન વગડામાં ગાયું વાસરું સારે છે એવામાં ડાલીબાઈના કાને કાંઈક અવાજ સંભળાય પણ કેવો અવાજ સંભળાય વાગે રે નગારે નોમ તું રે ઓને વાગે ઢોલને શરણાય વાગે રે નગારે નોમ તું રે આવી રીતે રણુજામાંથી નોબત નગારા શરણાઈ વાગતી હોય એવો અવાજ ડાલીબાઈને વગડામાં સંભળાણો ડાલીબાઈ આમ તેમ જોવા લાગ્યા ડાલીબાઈ મનની અંદર વિચાર કરે છે પણ ડાલીબાઈ વગડામાં આજ કેવો વિચાર કરવા લાગ્યા અરે હું તો હજી રણુજા ગામમાંથી આ મારે ગાયોને વાસરું લઈને આવું છું મને કાંઈ સમજાતું નથી આ ઢોલ નગારા ને શરણાયું આ શેનો અવાજ આવે છે આમાં કાંઈ મને સમજાતું નથી હજી તો હું રણુજામાંથી હાલે આવું છું આમ ડાલીબાઈ વગડામાં વિચાર કરે છે કે રણુજામાં એવો કયો પ્રસંગ હશે કે ઢોલ નગારા શરણાઈ સંભળાય છે આમ ડાલીબાઈ વિચાર કરે છે અને સામેથી એક ગોવાળ આવે છે એ ગોવાળ આજ ડાલીબાઈની નજીક આવે છે ત્યારે ડાલીબાઈ એ ગોવાળને શું પૂછવા લાગ્યા અરે ભાઈ આ ઢોલ નગારા શરણાયું આ છેના વાગે છે હજી તો હું રણુજામાંથી હાલે આવું છું આ ઢોલ નગારા શરણાયું શેના વાગે છે ડાલીબાઈ ગોવાળે પૂછવા લાગ્યા કે રણુજામાં કયો પ્રસંગ છે વીરા કે ઢોલ નગારા શરણાઈ સંભળાય એ ગોવાળ એવો જવાબ આપે મારા કાને મે સાંભળી એક વાત હોજી રે કાને મે અજ સાંભળી એક વાત આવી સમાધિ રામદેવતી અરે
છો વીરા? રામદેવ પીર બાપા સમાધિ લે એમ? અરે હા બેની, અત્યારે રણુજાની અંદર રામદેવજી બાપા સમાધિ લઈ રહ્યા છે. ના વીરા ના. અરે વીરા, એક ગોવાળે ડાલીબાઈને વાત કરી છે. મેં મારા કાને એવી વાત સાંભળી કે રામદેવજી બાપા સમાધિ લેવા માટે જાય છે. આવી વાત સાંભળતા ડાલીબાઈ બેસુધ થઈ ધરતી પર ઢળી પીડાશે. થોડી વાર થતા ડાલીબાઈ સુધમાં આવે છે અને ઊભા થઈ આમ તેમ જોવા લાગ્યા છે. ડાલીબાઈના આત્માની અંદર બહુ દુઃખ થયું છે. ડાલીબાઈ આમ તેમ નજર કરે છે. અરે કોઈ મારા ગાયોને વાસરું તો શું? આવી રીતે સામેથી કોઈ એક ખેડૂત આવે છે. એ ખેડૂત ભાઈ ડાલીબાઈની નજીક આવે. ત્યારે ડાલીબાઈ એ ખેડૂતને જોઈ આજ કેવી ભલામણ કરે છે. મારા ગાય રે વાસુ રે તમે મારા ગાયુને વાછરું તમે સંભાળજો. એ ખેડૂત ડાલીબાઈને કેવો જવાબ આપે છે? જીરે બેની સાંભળને મારી વાત, ઓ જીરે જીરે બેની તું સાંભળને મારી વાત. મારા વાવણેથી આશા મોતી રાની બજે ઓજી. અરે વીરા, મારા ગાયોને વાસરું તારા બળદને હારી સાર લે છે વીરા. મારા ગાયોને વાસરું તું સંભાળ વીરા. હું તને વારંવાર વિનંતી કરું છું વીરા. ના બેની, અત્યારે અમારે ખેતીની સિઝન ચાલે છે. અત્યારે અમારે વાવણીએ હાથસા મોતી નીપજે, મારે સમય નથી. આમ કઈ એ ખેડૂત ભાઈ ત્યાંથી ચાલી નીકળ્યો છે. ડાલીબાઈને કોઈ આ નથી પાડતું. કોઈ મારા ગાયને વાસરું તો કોઈ ગાયો વાસરું સંભાળવાની આ નથી પાડતું. ડાલીબાઈના આત્માની અંદર બહુ દુઃખ થયું છે. અને ડાલીબાઈ આમ તેમ નજર કરવા લાગ્યા. સામેથી કોઈ રાયકાભાઈ આવે છે. એ રાયકાભાઈ ડાલીબાઈના નજીક આવ્યા છે. અરે ડાલીબાઈ રાયકાભાઈને આજ શું કહેવા લાગ્યા? સાંભળો મારી વાત, તારા ઘેટા રે બકરાની સાથે મારી રે
મારા ઘેટાને બકરાને કોણ સારશે ઓજી. અરે લીલા, તારા ઘેટા બકરાની સાથે મારા ગાયોને વાસરું તારે વીરા, મારા ગાયોને વાસરું સંભાળ. અરે ના રે બેન ના, મારા ઘેટા બકરાનું પૂરું નથી થતું, એમાં તારી ગાયો વાસણું ને ક્યાં સંભાળું? અરે વીરા, મારી વાત તો સાંભળ એ વીરા. રાયકા ભાઈ ડાલીબાઈને કહેવા લાગ્યા, મારે ઘેટા બકરા ઘણા છે, હું માંડમાં એમનું પૂરું કરું છું, મારે સમય નથી. આમ કહી રાયકા ભાઈ ત્યાંથી ચાલી નીકળ્યો. અને ડાલીબાઈ રામેતી અને માનેતી ગાય હતી. એ ગાય માતાઓને આજ ડાલીબાઈ શું કહેવા લાગ્યા? અરે ગૌ માતા, તમે તો આ જગતમાં પૂંજવા લાયક કહો ગૌ માતા. તમને અત્યાર સુધી તમારી સેવા કરી હે ગૌ માતા. મારથી તમને અજાણાથી મરાઈ ગયું હોય, તમને કહેવાય ગયું હોય તો મને ક્ષમા કરજો હે ગૌ માતા. રામા સરોવરની પાળે સરી પાણી પી પેટ ભરી તમે ગૌશાળાની અંદર ચાલતા થાવ. હું તમને રેડા નથી મુક્તિ મારી માવડી, હું તો મારા રામના ભરોસે મૂકું છું હે ગૌ માતા. તમે ગૌશાળાની અંદર ચાલતા થાવ. ડાલીબાઈ ગાય માતાને કહેવા લાગ્યા, તમે ગૌશાળા તરફ ચાલતા થાવ, મારા નામના ભરોસે તમને મૂકીને જાઉં છું, તમને રેઢા નથી મૂકતી. રામે તેની માનીતી ગાય હતી, સમજણી હતી. એ ગૌશાળા તરફ ચાલી નીકળ્યું. અને ડાલીબાઈ વગડાની અંદર કલ્પાંત કરવા લાગ્યા છે. લાકડીનો ઘા કરી અને ડાલીબાઈએ દોત મૂકી છે. અરે કોઈ તો રોકો મારા, કોઈ તો રોકો. રોકો રોકો કોઈ રોકો મારા વીરને. મારી પેલા મારા વીરા વયા જાય, કોઈ રોકો મારા વીર. અરે કોઈ તો રોકો. અરે પ્રભુ, તમે તો મને સાક્ષાત જલાની સેવિકા બનાવી દીધા. આજ તમે ક્યાં ચાલ્યા? મારો વીરો યોજાય, કોઈ રોકો રામા પીરને. વાને તલતે રૂવે છે રંગ મેલમાં. રાણી ને તલ દેવ રૂવે છે રંગ મેલમાં. એની દાસી રૂવે છે દરબારમાં, કોઈ રોકો રામા પીર. હે પ્રભુ, તમે એકલા છોડી મને નોંધાવી ન કરો. આ જગતમાં મારું કોઈ નથી. એની દાસી રૂવે છે દરબારમાં, કોઈ રોકો રામા પીરને. બાપુ યજમલ રૂવે છે રંગ મેલમાં. એનો પરદાન
મારા વીર અરે કોઈ તો રોકો એનો પરદા રૂવે છે દરબારમાં કોઈ રોકો મારા વીરને. આવી રીતે ડાલીબાઈ પડતા 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 કોઈ રોકો મારા વીરને કોઈ રોકો. આવો પોકાર પાડતા પાડતા ડાલીબાઈએ આજે દોટ મૂકી છે. અને રામદેવજી બાપા સૌ સગાવાલાને લઈ રામસરોવરની પાળ ઉપર રામદેવજી બાપા ધીરે ધીરે ચાલ્યા જાય. વાગે રે નગારે નોબતું રે. ઓને વાગે ઢોલ ને શરણાઈ. વાગે રે નગારે નોબતું રે. આદ સમાધિ લેવાને રામદેવ ચાલ્યા રે આજ. ઓને હાલા જાય રામા સરોવર પાળ. આદ સમાધિ લેવાને રામદેવ ચાલ્યા રે આજ. ડાલીબાઈ પડતા કોઈ રોકો મારા વીરને કોઈ રોકો. ડાલીબાઈએ આમ દોટ મૂકી છે. રોકો મારા વીર કોઈ તો રોકો કોઈ રોકો મારા વીરને. મારી પેલા મારો વીરો બોલો એ થાય કોઈ રોકો મારા વીર કોઈ તો રોકો મારી પેલા તે વીરો વયો જાય કોઈ રોકો રામા પીરને. એવા સુંદર રૂએ છે ઓલા અરે કોઈ તો રોકો ગાયના ગોંદરે રૂવે છે ગોવાળિયા. પાગર રૂએ છે કાંઈ પાગરની પાનહાર કોઈ રોકો મારા વીર કોઈ તો રોકો અરે વીરા હું તો સાત ગમની તારી કેવી ખાતી વીરા એવી પાદર મારુવે કોની હારી બેનું કોઈ રોકો રામા પીરને. એવા વનમાં રૂવે
અરે જય ગુરુ. જાડવે જાડવે કોઈ જુએ જીણા જીણા મોર કોઈ રોકો મારા વીર કોઈ જોને સરસા ધ્રુવે જોને સાયરા હાર રે યા તો પથ્થર પીગળી જા પણ યા સ્વર્ગે સ્વર્ગે રામા તીર બાપા શીખાવતા હાર રે ચાર રોય ઉઠિયા જીવનરા આવી રીતે રામદેવજી બાપા સમાધિ લેવાના છે એવી વાત વનના ઝાડવાને ખબર પડી ત્યારે જાણે એવું લાગે કે ઝાડવા પણ રોવા લાગ્યા છે એના પાંદમાંથી પાણી ટપકવા લાગ્યા છે અને જે ઝાડવા ઉપર બેઠેલા મોર સાત મહિનામાં જેના ગળાના તન કટકા કરી જે ટહુકતા હતા એ મોર પણ આજ રુદન કરે છે.